હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજે છે 4 જૂન ને સવારના 11 વાગ્યા છે. બસ જો 2 દિવસથી થોડી તબિયત સારી નથી એટલે મેં કાંઈ શૂટ નથી કર્યું, આરામ કર્યો છે. આજે બી થોડું ચહેરા ઉપરથી લાગતું હશે, થોડો હજી વીકનેસ છે, તબિયત નથી સારી, એનર્જી થોડી ડાઉન છે. બસ જો 11 વાગ્યા છે. હવે જોઈએ હવે આજનો દિવસે શું કર્યું છે શું નહીં. બ્લોગમાં બન્યા રહો. કોણ આવે બહુ દિવસે વ્લોગમાં દેખાશે. મજામાં મજામાં બસ મજામાં. હેન્ડલનું તોડી નાખ્યું, બેઠા છે, નંબર પ્લેટ વાળી નાખી. જુડીનો વેઇટ કરીએ છીએ, 9 વાગ્યા છે. એ આવે એટલે પછી જોડે ડિનર કરીએ બધા, ત્યાં સુધી બધા વાતો કરે. ત્યારે વંશિકા બેન અને કાકી હેલો બે થોડું સિમિલર મેચિંગ કર્યું છે. જમવા બેઠા મમ્મી, બા જમવા બેઠા છે. બા કેરી ખાવામાં બીજી છે. બોલાવે હાય કરો. હા હા ક્યુટી બા. હેલો, ગુડ ઇવનિંગ. અત્યારે થયા છે 6 વાગ્યા છે. તમને લોકોને લાગતું હશે કે મેં કેમ આ લગાવીશ. એકચ્યુઅલીમાં હું ફેસ ઉપર અત્યારે ફેસ માસ્ક લગાવવા જઈ છું, ઘરનો હોમમેડ. આમાં ચાનો લોટ છે, હળદર છે, દૂધ અને મધ મિક્સ કરીને છે. ફેસ પર ટેનિંગ બહુ થઈ ગયું છે. આમાં તો નથી દેખાતું, રિયલમાં દેખાય છે. ફેસમાં તો આમાં તો શું કેમેરાનું થોડું વ્હાઇટનેસ આવે ને એટલે, પણ ફેસ ટેનિંગ થઈ ગયો છે, હાથ થઈ ગયા છે. એટલે મેં કીધું થોડું સ્કિન કેર કરીએ. અને જવું છે કાલે બહાર. ક્યાં જવું છે હું તમને નહીં કહું, એ તમને આગળ ખબર પડશે બ્લોગમાં. એટલે બસ ફેસ પર અપ્લાય કરીને મળીએ. ચાલો. હા, તો મેં ફેસ વોશ કરી દીધું છે. હા, તમે જોઈ શકો. અને સોફ્ટ હાથેથી મૂકવાનું છે ને, એકદમ ફેસને એકદમ ફોર્સફુલી નથી કરવાનો ડ્રાય. તમે જો જોઈ શકતા હોય તો સ્કિનમાં થોડો ખાસો ફરક પડ્યો છે. પહેલાંની સ્કિનને નજીક એકદમ સ્મૂથ થઈ ગઈ છે સ્કિન એકદમ. પહેલાં તો એકદમ ડ્રાય નહીં હતી, અને અહીંયા જે ટેનિંગ હતું એ પણ રિમૂવ થયું છે. હાથે પણ મેં કર્યું હતું, હાથે પણ સારું સ્કિન. હેલો, રાતના વાગ્યા છે 9:30 વાગ્યા છે. અને હું ને મમ્મી આવ્યા છીએ શાક માર્કેટમાં. એ બહુ બધો અવાજ આવતો હશે એટલે મારો અવાજ નહીં સંભળાય. અમે લોકો અત્યારે 9 વાગ્યા છે તો બી કેટલી ભીડ છે, તમે જેમ જોઈ શકતા હોય. મારે જોરથી બોલવું પડતું હશે તોય મારો અવાજ નહીં સંભળાતો હોય, એટલો અહીંયા પબ્લિકનો અવાજ સંભળાય છે. અને આજે શાકવાળા બહુ પાડતા એનો અવાજ સંભળાય છે. મળીએ શાક લઈને. હેલો, આજે છે 6 જૂન, બપોરના 3:15 થયા છે. અમે લોકો નૈનપુર જવા નીકળ્યા છીએ. આગળ વિજયભાઈ પલકબાગી છે. ઘર પાસે તું જઈ રહી છું. હંસોડા અમારું ઘર આવશે અહીંયા. કેટલા દિવસો હું આ ઘર બાજુ છે. મને એવું થાય છે કે જોડે કીધું મને ઘરે ઉતારી દે, મને ઘરે જવું છે. ઉતારી હા તો કંઈ નહીં, હું તો ઘરે જતી રહીશ. તો ઘરે જતી રહું, ઘર કોને ના કરું. ચાલો મળીએ પછી. જો મને વેફર આપી ગયા ચા. આ બધા ફ્રેન્ડ્સ બધા ત્યાં ઊભા હવે ત્યાં ચા પીશે. હું અને પલક ભાભી આમ પાછળ જુઓ. ચા પીને મળીએ પછી.
અમે લોકો પહોંચી ગયા છીએ બસ ડોર ઓપન આ ફોન આવ્યો તો મન કે બધું તો એક્સાઇટેડ છું પહોંચી ગયા જોઈલ તો આવી ગયેલા છે હું ફર્સ્ટ ટાઈમ આવી છું ખાવાનું પહેલી ગાડીમાં નહીં મળે કાલે અમે લોકો ના આવી લખાયેલું ગયા નહીં છીએ. પરમદાડ માટે લખાયેલો હતો કાલનો આ છે અહીંયા અમારે અહીંયા રહેવાનું છે એક નાઇટમાં ફાઇનલી અમે લોકો આવી ગયા છે જુઓ. આ છે પ્રોપર્ટી જે અમે લોકો સ્ટે થવાના છીએ. આ છે જયેશભાઈ એમનું પોતાનું આમ છે ધ્રુવેલ મૌલિકભાઈ એ વાતો કરે છે ઓ મૌલિકભાઈ હાય ગામડામાં મતલબ કોઈ સાચું કહે કે ગામડામાં એટલી શાંતિ હોય ને શહેર કરતાં તો એકદમ શાંતિ માનસિક શાંતિ જો એક ફોન પર વાત કરે છે વિજયભાઈ પલક ભાભી છોડને પાણી આપવાનું કરે છે કામ આ મૌલિકભાઈ નાસ્તો કરે છે આ ધ્રુવીલ બારણું ખોલીને આવ્યા મેન બસ મેં અહીંયા ને અમારા ઘરની બાજુમાં જ એક્ઝેક્ટ ખેતર છે પલક ભાભીએ મને બૂમ પાડી મને કે જો કે તારું ફેવરિટ ભેંસો જોડે ફોટો પડાવીશું જો ભેંસે ફોટો પડાવવો હશે મારી જોડે તો સાંજના 6 વાગ્યા છે અને બસ જો આ ચા બનાવી હવે સાંજની ચા એન્જોય કરી રહ્યા છીએ અમે લોકો ગામડામાં પલક ભાભી છે સિંગોલે અરે ચા ગામડામાં તો ગામડા રીતે ચા પીવી જોઈએ શું કહેવું સાંજના થયા છે 6:30 અને અમે લોકો પુલમાં ઉતર્યા છે હું બોલું એનો અવાજ જ નહીં સંભળાતો આ લોકોનો અવાજ કેટલો બધો છે We are enjoying the view with water. સ્કૂલમાં જઈ રહી છું હું અહીં બેઠા છે ધ્રુવી Hi. પલક ભાભી Hi. મૌલિકભાઈ ખબર નહીં શું કરે છે ક્યારના આ જો પાણીનો ફુવારો ચાલુ કર્યો વાગ્યા છે 9 રાતના અને અમે લોકો જમવા બેઠા છીએ ડિનરમાં છે ભાજી પાઉં મંચુરિયન પાપડ આવી રહ્યા જો અમે લોકો ક્યાં બેઠા છીએ જમવા આમ જો સાથે છે હા ડુંગળી બી છે હેલો છાસ છાસ શું કહો છો છાસ છાસ છે પાપડ બી છે એક્સ્ટ્રા જો સ્પાઈસી ભાજી શેમાં લાયા છે ભાજી જુઓ તમે ડેગડી ઇઝ કોલ્ડ બોગેણી એ આમનો આઈડિયા હતો હા ડેગડી કહેવાય માઇક્રોપ્લાસ્ટિક થી બચવા માટે મિત્રો હા. મળીએ જમીને ઇન્ટર્ન ચાલે છે અહીંયા વિજયભાઈ છે આ ધ્રુવીલ છે આ મૌલિકભાઈ આડા પડ્યા છે પલકભાઈ જયેશભાઈ ને હું બેઠી છું બસ જોઈએ છે જે બેમાંથી જે આઉટ થશે પછી ટર્ન બાય ટર્ન બધા જઈશું પેલો યાદ આવ્યો ખાટલો આપણે લઈને જવાનું પવન મસ્ત છે જ કરતા નથી બેડમિન્ટન રમતા હતા પવન બહુ હતો એટલે પછી બેઠા છીએ શાંતિથી બાટલા ક્યાંય મળી જતા હશે વેટ કરી રહ્યા છે ક્યારે હા બે જ એક ખાટલામાં બે બેનપણીઓ સોરી બે ભાઈબંધો જો પાછળથી 3 એક આયા હાર્દિકભાઈ હેતલ ભાભી અને ગૌરાંગભાઈ આયા પવન જતો રહે છે એટલે બેડમિન્ટન ચાલુ કર્યું છે આ લોકોની હા 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 ઈ ચાલે બેઠા જયેશભાઈ એ વાગ્યા છે અમે લોકો બેઠા છીએ અમને ગરમી લાગે છે પવન બધા બેઠા છે વાતોના વડા કરી રહ્યા છે બધા બે વાગ્યા છે કોઈને ઊંઘ નથી આવતી બધા બેઠા છે વાતો કરીએ છીએ આજે કોઈને ઊંઘ બી નથી આવતી ઊંઘ આવે તમને આ લોકો ગરમી લાગી રહી છે પવન નથી જો બધા વાતો કરી રહ્યા છે ભાઈબંધોની બેઠક એક ભાઈબંધ બેઠા અમે 4 જોઈ લઈશું
રોજના 3 વાગી રહ્યા છે અને અમે લોકો મેગી બનાવવા માટે મતલબ મેગી ચૂલા ઉપર બનાવી છે તેના માટે ચૂલો પ્રગટાવવાની તૈયારી કરી રહ્યા છે જયેશભાઈ લાકડા લઈને આવ્યા પલક ભાભી આવ્યા સૂકું ઘાસ લઈને એતલ ભાભી અને મેગી બનાવે છે અને ધ્રુવીલ એમને ચૂલો કરી આપે છે આમ જો 2 જણા ક્વેશ્ચન એ છે બધાનો કે મેગી બનશે કે નહીં એમાં બનશે તો ખરી આટલી મહેનત કરી રહ્યા છે હા ઊભા છે સપોર્ટ સિસ્ટમમાં કંઈ જોઈએ તેના માટે બાકી આ ઓડિયન્સ છે જોવે છે એ બનશે કે ખબર નહીં પણ જો જે રીતની મેગી ફાટી થઈ જાય તમે લોકો ટોકરમાં ભેગા બેસી જજો ત્યાં સુધી હું બીજી બનાવું આ જો પેલો એક્સ્ટ્રા લાવી છે ને એ અરે ભાઈ શેફ ભરી નો ખાવાની મેગી આ બે બનાવે ચમચી હોય અત્યારે ભાઈ હેતલ ભાભી હે ભૂખ એમને ખાઈ ભૂખ લાગી બચ્ચાને એટલે બનાવતી વખતે આ પાડી મેગી દો બની ગઈ છે આ બાબુરાવ ના તમે કીધું તું બધા હેલો ગુડ મોર્નિંગ થઈ ગઈ છે સવાર અમારા લોકોની સવાર મારી સવાર તો 9:30 થઈ જાગ્યા તો 4 વાગ્યા સુધી હવે જો તમને હું એનો વ્યૂ બતાવું શાંતિ જ છે બસ જો આ ઉઠી ગયા છે એમની સવાર મારા કરતાં વહેલા થઈ ગઈ ગુડ મોર્નિંગ બાકી આવી ગયા બાકી પેલા બે મળીએ ચા નાસ્તા બપોરના 2:30 વાગ્યા છે અમે લોકો જમવા બેઠા બધાએ જમી લીધું છે હું પલક ભાભી બસ અમે લાસ્ટમાં અમે કહું એક થાળી જમવા બેઠા આ જો આ ફોન પર આઈફોન પર વિજયભાઈ ને જયેશભાઈ બહાર છે એમાંથી મને તમે હેવી કર્યા મળીએ જમીને પછી હેલો ગાઈસ વાગ્યા છે બપોરના 3 બસ અમે લોકો ફ્રી થયા હવે જ અમે લોકોએ કાર્ડ્સ રમવાનું ચાલુ કર્યું છે શું રમી રહ્યા છે આપણે હેલો ગુલાબ ચોર શું નામ તમારું મારું નામ દાઉદ ઇબ્રાહિમ Go down, return to. તમે એની ઘરવાળી કોની Go return to me. તમે મારી જાન જોની ગધા ચોર રમતા હતા આ ભાઈ બન્યા છે ગધા ચોર ગલ્લો પકડાવવાનો આ બધા ગધેડા ગધેડા ગલ્લો પકડાવવાનો આ વિજેતા થવા જોઈએ બીજી ગેમમાં કોણ થાય છે આ અમારા દુંદાળા દેવ બહુ સુખી માણસ છે હા તમે તો કઈ બોલો ઈ નથી સુખી હું બહુ સુખી શું નથી શું ધોનીના સુખે હું બહુ સુખી Hello, Ken. I love you for your wife. She doesn't love you. 420 રમતા હતા કોણ બન્યું 420 આ બાપી ને દલવાડી જાને મનો ધોની પ્રજાપતિ. હવે રમીએ હવે નેક્સ્ટ કઈ રમવાની છે ગેમ ફોટા નાખજે તો નેક્સ્ટ કઈ ગેમ 2 3 5 2 3 5 બીજી ગેમના ગધા ચોર કોણ બન્યા છે પલક ભાભી બનાયા કોણે વિજયભાઈ એમના ગધા ચોર બનાયા છે વિજેતા છે Yo, ગદ્દા ચોર, yo. ગુડ ઇવનિંગ વાગ્યા છે 6:15 અને અમે લોકો બસ ફાઇનલી હવે અહીંયા નૈનપુરથી નીકળી રહ્યા છે અમદાવાદ તરફ જઈ રહ્યા છીએ બસ કેવો રહ્યો એક દિવસ બહુ જ મજા મજા આવી ચોક્કસ પાછળ આવે છે સાચું કહું બકા ગરમી હતી એટલે મેં ચેન્જ બસ નહીં કર્યા થોડો ફોટોસ ને બધું લીધું છે સખત ગરમી હવે લાગે મળીએ રસ્તામાં જ્યાં હોલ્ડ કરીએ ત્યાં લોકો આવ્યા છીએ નૈનપુરથી નહીં અમે જ્યાં હતા ને ચરણના મુવાડા અમે લોકો સ્ટે હતા ત્યાંથી આવતા ભીમાપુરા હનુમાન મંદિર દર્શન કર્યા આ રીવા મંદિર
અને અહીંયા કંઈક લેવા ઊભા છે આવ્યો ભાઈ. અને આ બે જણ અહીંયા ચા પીવે છે. જયેશભાઈ, Hello. મૌલિકભાઈ, હેલો, જય શ્રી રામ. જય શ્રી રામ. બસ ચા પીએ ને પછી અહીંથી નીકળીએ. મળી હવે. હેલો, અમે આવી ગયા છે અમદાવાદ. વાગ્યા છે અત્યારે 7:45. આવ્યા છે વસ્ત્રાલ. વસ્ત્રાલ આવ્યા છે મેં વેદ આર્કેડ મોલ સાઈડ આવ્યા છે. આવી રહ્યું રાજહંસ. અમે લોકો ઓર્ડર આપ્યો છે દહીંપૂરીનો, સેન્ડવિચનો, મોમોઝનો. ભૂખ લાગી છે. ખાવાનું આવે એટલે મળે. જો બધા હવે ખાવાનું વેઇટ કરતા ખાવાનું રોજનો રોજ વપરાઈ જાય. મોમોઝની રાહ જોતા ભાઈ. બગાસું ખાતા બે થઈ ગઈ છે દહીંપૂરી. અને જો બાકી અહીંયા જયેશભાઈ બેઠા છે. બાકીની પબ્લિક ત્યાં પાણીપુરી ખાવા ગઈ છે. ધ્રુવીલ છે, આ બાજુ પલકભાભી છે, વિજયભાઈ છે. પાણીપુરી લાઈન પર ભીડ હતી, ખાલી થયું એવું 3 અહીંયાથી ઊભા થઈને ગયા. અને મૌલિકભાઈ આવી રહ્યા, એ દહીંપુરીમાં એક્સ્ટ્રા દહીં નખાવા ગયા છે. પેલા 3 ધ્યાન જ નથી આ બાજુ, પાણીપુરી ખાવામાં બિઝી. હેલો, અમે લોકોએ ડિનર કરી દીધું છે અને બસ જો ડેઝર્ટમાં આ લોકો લસ્સી પી રહ્યા છે. આ બાજુ છે વસ્ત્રાલ. આમ જવાય, આમ જાઓ તો નરોડા ને જાય. શું કહો છો તમે? રોડ ઉપર માગવા બેઠા છીએ ગ્લાસ લઈને. ગાડીવાળાએ કાઢી દીધા, પૈસા નતા એટલે હવે ગ્લાસ લઈ બહાર ખાવા બેઠા. હાઈવે સાઈડ લસ્સીની મજા માણતા આ લોકો. મને તો મારું પેટ ફૂલ હતું એટલે મેં કંઈ ઓર્ડર નથી કર્યો. બસ મસ્ત પવન આવી રહ્યો છે, સારું લાગી રહ્યું છે. થાકી એટલા ગયા છે ના થાકી એટલા ગયા છે કે બસ અમે ઘરે જઈને સૂઈ જવું થયું. મળીએ ઘરે જઈને. હેલો ગાઈઝ, આજે છે 8 તારીખ 8 જૂન અને હું અત્યારે મળી રહી છું. હું આવી છું મમ્મીના ઘરે હંસપુરા. અત્યારે વાગ્યા છે 9. પછી મેં કીધું લાવ આજે આખા દિવસ પર કંઈ શૂટ કર્યું નથી. ગઈકાલે અમે લોકો રાત્રે આવ્યા નૈનપુરથી, એટલે અમે લોકો થાકી ગયા હતા. આજે ફૂલ રેસ્ટમાં જ ગયો છે. સાંજે હું અહીંયા આવી 7:30 આવી ગઈ. બસ હવે હેર ઓઇલ કરવા બેસું છું. હું તમને બહારનો વ્યૂ બતાવું. અત્યારે લાઇટનો એટલો બધો ફોકસ આવી રહ્યો છે, દેખાઈ રહ્યો. અત્યારે તો થોડો ઘણો બી વાહનનો અવાજ આવી રહ્યો છે. રાત્રે એટલું મસ્ત સુમસામ હોય. 9th ફ્લોર પર એટલે પવન એટલો મસ્ત આવે છે ને કે બારી બી હવે અત્યારે થોડી વાર માટે ખુલ્લી રાખી પછી બંધ કરવી પડે. ધૂળ થઈ જાય છે. બસ તો મળીએ, ચલો હેર ઓઇલ કરીને. જમવાનું હજી બાકી છે, ભૂખ નથી લાગી. આવીને નાસ્તો કર્યો એટલે મળીએ. જમીને પછી નેલ પોલિશ બી કરવાનું બાકી છે. કાલે જવાનું છે બહાર. ક્યાં જવાનું છે હું નહીં કહું, વ્લોગમાં જોવા મળશે. ગુડ મોર્નિંગ. વાગ્યા છે સવારના 4. 9 તારીખ છે. પરોઢ્યું છે. ગુડ મોર્નિંગ. બસ અમે નીકળીએ છીએ. વાગ્યા છે 5:15. મળીએ ચાલો ત્યાં જઈએ બધાને જોવા. હેલો, વાગ્યા છે કેટલા વાગ્યા છે? 6 વાગ્યા છે. અમે લોકો આવી ગયા છે દિલ્હી ચકલા. અહીંયા બધાને બસ રવાના થઈશું અને પહેલો સ્ટોપ આપણો હશે સિદ્ધિવિનાયક. અમે લોકો આવી ગયા છે ગણપતિ મંદિર. લાઈનમાં ઊભા છીએ બધા. જીના અમે બધા લાઈનમાં ઊભા છીએ. જો ભગવાને દયા દીધી છે. લાંબી ખાસી લાઈન છે, બતાવો.
અહીંયા જે અમારી જોડે બધા મમ્મી ને બધા આગળ જતા રહ્યા છે, અમે લોકો ગુલાબ લેવા ઉભા રહ્યા એટલે અમે લોકો પાછળ છીએ. મળીએ દર્શન કરી પછી. લાઈન તમે જોઈ શકતા હો કેટલી બધી છે, અમે લોકો બધા લાઈનમાં જ ઊભા છીએ. ગરમી બહુ છે ને, લાઈન તો છે પણ ગરમી એ બહુ છે. અમે લોકો લાઈનમાં ઊભા છે, ખબર નહીં ક્યારે અમારા લોકો નંબર આવશે. અમુક લોકો આગળ જતા રહે છે, જે દર્શન કરીને બી બહાર નીકળી ગયા છે. અમુક લોકો અહીંયા વચ્ચે ઊભા છે, અમુક છે કે આગળ છે. અને અમે આ બેઠા મમ્મી પપ્પા. હેલો, વાગ્યા છે અત્યારે 10:30. અમે લોકો ડાકોર પહોંચી ગયા છે, એટલે અમે મતલબ ડાકોર થોડી મિનિટની દૂરી પર જ છે. તડકો બહુ છે એટલે અમે લોકો જો બધા ગામડાની ગોરી બની ગયા છીએ. અજીનલા સાસુ જો બધા દુપટ્ટા ઓઢીને બધા ચાલવા લાગે. જો બતાવો, જો બધા લાજ કાઢી મામી કે મામી કે છે જેઠ મહિનાની લાજ કાઢી બધા મળીએ મંદિરે જઈને. હેલો, અમે લોકો આવી ગયા છે ધર્મશાળામાં. અહીંયા અંબા ભવન કરીને કે છે, એ બધા બેઠા છીએ, ફ્રેશ થઈએ બધા. બાકી બધા ફ્રેશ થવા ગયા છે. અમે લોકો 5-10 મિનિટ રેસ્ટ લઈએ પછી બજાર નીકળીએ, કારણ કે અત્યારે 10:30 થયા છે તો મંદિર 11:30 ખુલશે એવું કહે છે. થોડું બજારમાં જઈશું, ફરીશું, કંઈક નાસ્તો વાસ્તો કરીશું. જમવાનું તો જો કે અહીંયા છે, બેસીએ થોડી વાર પછી મળીએ. દર્શન કરી લીધા, પ્રસાદ બી લઈ લીધો તો બસ હવે એનું માર્કેટ ફરીએ છીએ. અરે સોરી, લક્ષ્મીજીના મંદિરે જઈ રહ્યા છીએ. આ છે મમ્મી. ગરમી બહુ સખત છે, જોઈ શકતા એમ. ગૌ માતા, જય ગાય માતા. એની ગાય તો ભીડામાં. હા, લક્ષ્મીજીને ચડાવવા માટે અમે કમળ લીધા છે. જઈ રહ્યા છે મંદિરે. બાકી બધા જો આગળ ચાલી રહ્યા. મમ્મી છે. જીરા આમ જો તો હા, જો આ ડાકુ રાણી ગરમીથી બચવા માટે કરવું પડે. પાછળ હવે મારી મમ્મી આવે છે. હા, એમને દુપટ્ટે જો આગળ જાય છે. દીક્ષિત શાનું પાછળ જો શાનું જાય છે. ગરમી બહુ જ છે ખરેખર. જો અમે લીધો છે પ્રસાદ. પછી આ પતરવેલિયા કે પતરવેલિયા બનાવવાનું હોય છે. હા, પતરવેલિયા બનાવવાની આવડતા નથી બનાવતા, જોઈશું કેવી રીતે. હેલો, આવ્યા છે 3:30. અમે લોકો આવ્યા છે ગલતેશ્વર. અમે લોકો છકડામાં બેઠા છીએ. આગળ છે બાકી બધા આવશે નેક્સ્ટ છકડામાં. અમને મળી ગયો છે એટલે અમે લોકો છકડામાં જઈએ છીએ. બાકી ટ્રાફિક બહુ છે. 1.5 કિલોમીટર આગળ લક્ઝરી મૂકી છે. આગળ જાય એવું નથી, મોટા વાહનો. હા, પાછળ બી એટલું ટ્રાફિક અને ગરમી કે મારું કામની ગરમી બહુ છે જોરદાર. એમ લાગે રાજસ્થાનમાં આવી ગયા હોય એવું લાગી રહ્યું છે અમને લોકોને. શાનું ગરમી કેવી છે? ગરમી કેવી છે? ઇટ્સ સો હોટ. ગલતેશ્વરના નદીના કિનારે અમે લોકો જુઓ એન્જોય કરતા ખીચું અને કાચી કેરી આવી રહ્યું. આ દેખાઈ રહ્યું હોય આ બધું જુઓ. 1 કલાક ઉપર થઈ ગયું, 1.25 કલાક થઈ ગયું. જળ કુકડાઓ બહાર જ નથી આવતા. હેલો ગાઈસ, વાગ્યા છે 6:30. અમે લોકો ગલતેશ્વરથી નીકળી ગયા છે. બાય બાય ગલતેશ્વર, મળીએ છો. જેમ આવ્યા હતા એવી રીતે જોઈએ છે બધા. પણ આ વખતે મેમ્બર્સ અલગ છે, અમારા બદલાઈ ગયા છે.
લોકો બસ નદીમથી નહીંને આવ્યા છીએ ગલતેશ્વરમાં ઓમ નમઃ શિવાય જ્યાં લખ્યું છે બધા આવે છે પાછળ. હા ઊભી રે. હેલો, આજે છે 10 જૂન, 10:30 થયા છે ને ફ્લેટમાંથી અમે લોકો નીચે આવ્યા છે, ગાર્ડનમાં આવ્યા છે અમે લોકો. પવન સારો છે એટલે. આ છે ક્રિશા ઘડીકમાં અહીંયા થોડી બધી રાઇડ્સમાં બેસે છે. અરે ખુશ્બુ આંટો મારવા નીકળ્યા છે. આંટો તો નથી મારતા, બસ શાંતિ થાય ટહેલીએ છીએ. પવન આવે છે મસ્ત. નાના ટેણિયાઓ ને જોઈને અમારું બાળપણ યાદ આવી ગયું કે ખરેખર બાળપણ સારું હતું. મોટા થયા, નોકરી કરતા થયા. હેલો, જોવા કોણ આવ્યું છે? ગાયત્રી ભાભી. બસ અમે લોકો નીચે આવ્યા છીએ બેસવા માટે. થોડો પવન છે, સરસ ઠંડુ લાગે. હિંચકાની રાહ જોતા કે હિંચકો મળી ગયો. ફાઇનલી હિંચકો મળી ગયો અમને. હવે અમે બેઠક જમાઈ લીધી છે. સામે બેઠા છે ભાઈ. હિંચકામાં 2 જણ આવે એવા છે એટલે ત્રીજા ત્યાં બેઠા છે. બસ જો બેઠા છે, બહુ દિવસે મળે એટલે વાતો કરીએ છીએ. મળીએ, વાતો કરીએ. હાય ગાઈઝ, આજે છે 11 જૂન અને સવારના 11:30 થયા છે. બસ ગઈકાલે કંઈ કર્યું હતું, બસ ખાસ ગાર્ડનમાં ગયા એ જ. બસ પછી આવીને સૂઈ ગયા હતા. બસ અત્યારે સવાર તો વહેલા થઈ ગઈ હતી, પણ શૂટ અત્યારે કરી રહી છું. બસ જો બેઠી છું, જોઈએ હવે આગળ શું કરીએ. આજના દિવસમાં વ્લોગમાં બન્યા રહો. હું અહીંયા આવી છું મમ્મીના ઘરે. બસ હવે આજે જવાની છું પાછું સાસરે ગોતા. હેલો, હું આવી હતી અહીંયા પાર્લરમાં. ક્લીનઅપ નહીં કરાયું અને ફ્લિક્સ સેટ કરાવી છે. કાયમના છે અમારે. હંસપુરા આવી હતી તો આવી હતી, ચલો જવું છે તો પહેલાં કરાવી દો ટ્રીટમેન્ટ. ત્યારે બસ મળીએ ઘરે જઈને. ઉઠી ગયા છે વંશિકાબેન. એમની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. વાગ્યા છે 10. બસ હવે એમની જોડે ચા નાસ્તો કરવા બેસીશું. પ્રાંજલબેન બ્રશ કરવા ગયા છે, આવે એટલે પછી એમની જોડે ચા નાસ્તો. તો પ્રાંજલબેન અહીંયા પત્તા કાર્ડ્સ છૂટા કરે છે. સે હાય. Hello. અમારી હિરોઈન તૈયાર. હાય. કોણ આવ્યું છે? વંશિકાબેનના મામાની છોકરી. હાય ધ્યાના. હાય કર. તને ખબર છે તું શેમાં આવીશ? ટીવીમાં આવીશ બ્લોગ. કોનું? મારું નામ ધ્વનિ છે. અહીંયા તો અહીંયા ધ્યાના. અહીંયા હાય કર. હાય, કેમ છો બધા? બોલ, કેમ છો બધા? હાય. તે કેવી મહેંદી મૂકી બતાવી તો. આમ કર. અરે વાહ, મસ્ત. તને ગમી મહેંદી મૂક? હેલો, આજે છે 13 તારીખ, 11 વાગ્યા. તમે બ્લોગ જોયો હશે. આઈ હોપ કે તમને ગમ્યો હશે. બસ બ્લોગનો એન્ડિંગ લઈ રહી છું. કેટલા દિવસથી બ્લોગ ચાલે છે. પાછળ બેકમાં છે જ નહીં કોઈ. મેં કીધું પાછળ ઊભા હશે તો દેખાશે. બસ જો આવ્યા છે ઘરે રહેવા. સાંજે આવશે ચકુ દીદી, કક્ષિલભાઈ. નેક્સ્ટ બ્લોગમાં જોવા મળશે. આઈ હોપ કે આ બ્લોગ ગમ્યો હશે. ગમ્યો તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ જલ્દી જ નેક્સ્ટ બ્લોગમાં. ચલો બાય, ટેક કેર.